ભગવાન વિચાર કરે કે જો પાર્વતીજી સૂતા છે તો હરે કોણ બોલે છે? અને એ પોપટના માળામાં બેઠેલું ઈંડું હરે બોલતું હતું. ભોળાનાથના મનમાં એમ કે કોઈ આસુરી તત્વ જો આ કથા લઈ જશે તો એ કથા એનું શું પરિણામ આવશે? એ આસુરી તત્વ જો અમૃતત્વને પામ્યો તો એ પોતાના અમૃતત્વના કારણે થઈ અને જગતની અંદર ન જાણે ન કરવાના કાર્યો કરશે. હાથમાં ત્રિશૂળ લઈ અને ભોળાનાથ જ્યાં એ પોપટના બચ્ચાને મારવા જાય ત્યાં તો આવ્યા છે પાર્વતીજીને હાથ પકડી લીધો જાગીને. નાથ, તમે એને નહીં મારી શકો. પણ કેમ નહીં મારી શકું? કારણ કે એને અમૃતની કથા સાંભળી છે અને જેને અમર કથા સાંભળી હોય એને થારો તો મારો તો પણ ન મરે. અને એ પોપટનું બચ્ચું ઉડતું ઉડતું ભયથી પામેલું વેદ વ્યાસજીના આશ્રમમાં આવ્યું છે. અને એ વખતે માં અરણી સંધ્યાના કાળે બગાસું ખાતા હતા અને એ પોપટના બચ્ચાએ સીધો પ્રવેશ કર્યો છે વ્યાસજીના પત્નીના ગર્ભમાં, મુખમાંથી અને ગર્ભમાં પ્રવેશ કર્યો છે. અને જેવો પ્રવેશ થયો, મુખ બંધ થયું, ખબર નથી પડી કે શું બન્યું છે. ક્ષણવારની અંદર બસ લોકોને એમ છે ગર્ભ રહ્યો છે. સમય વ્યતીત થવા લાગ્યો. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 16 વર્ષ થયા છે. આ ગર્ભ બહાર નથી આવતો. અને ત્યારે ભોળાનાથની વિનંતી કરી છે વેદ વ્યાસજીએ કે નાથ, જે તત્વ હોય એ તત્વને હું જાણતો નથી. આપ કોણ છો? પણ આપ ગર્ભથી બહાર પધારો પ્રભુ. ત્યારે સુખદેવજી મહારાજ અંદર બિરાજમાન છે અને એમ કહે છે કે પિતાશ્રી, હું બહાર તો આવું, પણ બહાર આવતા મને ભય લાગે છે. કોનો ભય લાગે છે દીકરા? માયાનો. દ્વારિકાધીશનું વચન અપાવો કે મને માયાનો સ્પર્શ નહીં થાય. તમે મને વચન આપો કે માયાના કોઈ બંધનમાં આપ મને નહીં પધરાવો તો હું તુરંત બહાર આવું. વેદવ્યાસજીએ વચન આપ્યું અને તરત જ સુખદેવજી મહારાજ બહાર પધાર્યા છે. સૌએ જય જયકાર બોલાવી. બોલ શ્રી સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ જેવા જન્મ્યા ભાગવા લાગ્યા છે. વેદવ્યાસજી હાથની અંદર ઉપનયન લીધા અને પાછળ ભાગે, દીકરા બેટા સુખ, બેટા સુખ, થોડી વાર ઉભો રે, હું તને યજ્ઞોપવિત તો આપું. ત્યારે સુખદેવજી પાછળ જોતા એમ કહે, ના પિતાજી, આજે તમે મને યજ્ઞોપવિતના બંધનમાં બાંધશો, કાલે વિવાહના બંધનમાં માયાની શરૂઆત જ્યાં થતી હોય ત્યાંથી હું અટકી જાઉં. પિતાજી, મને માયામાં ના બાંધો. ભાગવા લાગ્યા છે અને ભાગતા 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 એ ઝાડવાઓની વચ્ચે ક્યાંક છુપાઈ ગયા છે. ઝાડવાઓની અંદર છુપાયેલા એવા સુખદેવજી મહારાજ. વેદવ્યાસજી જ્યારે સુખદેવજીને શોધતા હોય અને પૂછે, બેટા સુખ, ત્યારે અંદરથી પાછા સુખદેવજી મહારાજ જવાબ આપે કે બેટા, એમ કહે કે પણ તમે મને બેટા કેમ કહો? ત્યારે સુખદેવજી અંદરથી વાત એમ કહે કે પિતાજી, આજે તમે મને પુત્ર કહો છો તો કાલે તમે મારા પુત્ર હતા. આ તો સંસારની પરિક્રમાઓ, સંસારની માયાની અંદર બધું ફરતું હોય. પણ પિતાજી, તમે પાછા ફરો. અને આ જવાબ સુખદેવજી નથી આપતા. સુખદેવજી ઝાડવાના તરવો એટલે કે પાંદડાઓમાંથી, વૃક્ષોમાંથી બોલે છે. અને એ વૃક્ષો જાણે કે સુખદેવજી મહારાજના માધ્યમથી વેદ વ્યાસજીને એમ કહેતા હોય કે નાથ, તમે પાછા ફરો. કેમ? તો કે ઝાડવા છે. એ શા માટે એવું કહી શકે? ત્યારે ઝાડવાઓમાંથી એવો ભાવ મળતો હોય કે ઝાડવા છે એ કોઈ દિવસ પોતાના ફળ ખાય ખરા? એ ઝાડવા છે એ ફળ બીજાને આપી દે. એને ખબર છે કોઈ પથરો મારે તો પોતાનું ફળ આપી દે, અને એ ફળ આપ્યા પછી એ ફળને લઈ જનારો વ્યક્તિ એ ફળને કાપે, એની ચીરીઓ કરે, એની ઉપર સાકર પધરાવે અને પછી એને ખાય. અને ખાધા પછી શું થાય? તો જે વ્યક્તિ ખાય એની આંતરડી ઠરે. ઝાડવાઓ એમ કહે છે કે હે વેદ વ્યાસજી, જો લોકોની આંતરડીઓને ઠારવા માટે થઈ અમે અમારા ફળ લોકોને આપી દેતા હોઈએ તો તમારો એક દીકરો કેટલાયના હૈયા, કેટલાયની આંતરડીઓને ઠારવાનો છે, તો શું તમે તમારો એક દીકરો અમને ન આપો?
તમારો એક દીકરો તમે અમને ન સમર્પિત કરો, આજે તમારો દીકરો લઈશું અને કેટલાય લોકોનું હિત કરે એવો દીકરો બનાવીને તમને પાછો આપીશું. જાણવા પોતાએ રે પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો હે આત્મા હો રે. જાણવા પોતાના ફળ નથી ખાતા રે ઉપકારી એનો હે આત્મા રે. ગાવલડી પોતે રે એ પોતાના દૂધ નથી પીતી રે ઉપકારી એનો હે આત્મા ઉપકારી એનો હે આત્મા. જે સુખદેવજી મહારાજ આવી રીતે જન્મતાની સાથે પોતાનું બધું જ છોડીને ગયા છે. છેવટે વેદ વ્યાસજી હતાશ થઈ, નિરાશ થઈ અને પાછા ફર્યા. એવા સુખદેવજી એમને અમે વંદન કરીએ છીએ. અને ત્રીજા શ્લોકની અંદર આ કથાના બીજા જે શ્રોતા અને વક્તા છે એનું વર્ણન કરતા બતાવે. નૈમિષેષુ તમાશીનહમ અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદઃ કુશલસૌનકો બ્રવીત. નૈમિષારણ્ય નામનું જંગલ, અને એ નૈમિષારણ્ય જંગલની અંદર સુત પુરાણી અને સૌનકાદી 88,000 ઋષિ મુનિઓ ભેગા થયા છે. આમાં કથાના મુખ્ય શ્રોતા એ શૌનક છે. તો આ કેવા છે? આસ્વાદન કુશલઃ, જે ચાખવામાં નિપુણ હોય. શું ચાખવામાં? તો કે અમૃત. કયું અમૃત? તો કે કથા અમૃત. ઘણા લોકો જે છે એને ચાખવાની અંદર બહુ કુશળતા હોય. પેલો રસોઈયો હોય ને એને ખબર હોય કોણ કુશળ છે, એટલે થાળી તૈયાર કરીને એની અંદર શું કહેવાય, ટેસ્ટ ડીશ કહેવાય, શું કહેવાય એને, એ આખી તૈયાર કરે અને પછી મૂકે. અને ચાખવાની અંદર એવા કુશળ હોય કે આમ કઈ દાળની ચમચી મોઢામાં મૂકે ત્યાં ખબર પડે કે આમાં મીઠું કે મરચું કે શું ઓછું છે, શું વધારે છે. કેમ દિલીપભાઈ? અને ઘણા મારા જેવા ભોળિયા હોય એને કઈ ખબર જ ના પડતી હોય, મીઠું વધારે હોય તો એમ કે આમાં સાકર વધારે પડી છે, હે ખાઈ લે. ઘણા ખબર પડતી હોય તો ના બોલે, કારણ કે હમણાં બોલીશ તો બગડશે. એક ભાઈ રોજ ઘરે આવીને કઈક ખાવાનું હોય એટલે કે આજે દાળ મીઠી છે ને આ દાળ ખાટી છે ને આજે કઢીમાં મીઠું ઓછું છે ને. બેન રોજ રસોઈ બનાવે અને રોજ એની ટીકા કરે અને છેવટે ખાવાનું પડ્યું રહે, ઝઘડા ઝઘડી થાય, બે હુઈ જાય. એક દિવસ ભાઈએ એના ભાઈબંધને કીધું કે ભાઈ મારો પ્રશ્ન આ છે, ઘરે જઈએ ને બરોબર ટાણે ખાવા બેસીએ અને આવા ઝઘડા થાય. ત્યારે એના ભાઈબંધે એને સલાહ આપી કે ભલા માણસ એટલું નથી આવડતું, ઝઘડા ન હોય, ભલે દાળમાં મીઠું ઓછું હોય પણ આપણે હારી કેવા માંદો હું મીઠું પછી આમ સાઈડમાં લઈને નાખી દેવાય. જો ઝઘડો ના થાય એવું કરવું હોય તો આજે હું કહું એમ કરજે, ઘરે જઈ અને આજે રસોઈના ખૂબ ભરપૂર વખાણ કરજે. ભાઈ આવ્યા ને કે ઓહો કેવી સરસ સુગંધ આવે છે, આજે જમવાની મજા આવી ગઈ. જમવા માટે બેઠા, થાળીની અંદર આમ બધું જમવાનું પીરસાયું
અને દાળની ચમચી આમ મોઢા મૂકી, આ હા હા ક્યાં દાલ હે. અને બેનનું મોઢું આમ લાલ થાય. શાક ને રોટલીનો કોળિયો લીધો, એમ કે ઓહો શું શાક બન્યું છે આજ તો, આવું શાક મેં જિંદગીમાં ક્યારેય ખાધું નથી. અને બેને દાળની વાટકી પછાડી કે રોજ હું બનાવતી હતી નતું ગમતું, આજ હોટલમાંથી લાવી, તમને બધું સારું લાગે. એટલે જેને ફૂટેલા હોય ને એને ગમે ત્યાંથી પાછું આવે. હે આસ્વાદ અને કુશલ, ચાખવામાં જે નિપુણ હોય. તો કે ભાગવતજીનો જે ટેસ્ટ છે. અને રસોઈયાની અંદર ઘણી વખત ઘણાને મારે જવાની ખબર ન પડતી હોય તો રસોઈયામાં જઈને મહારાજ શું બનાવ્યું? મહારાજ કે દાળ ભાત શાક રોટલી. લાવ દાળ, આમ વાટકો ભરીને દાળ ચાખી જાય. અને એ વાટકો ભરીને દાળ ચાખ્યા પછી છેવટે એમ કે આમાં મીઠું ઓછું છે, બરાબર નાખો, થોડી સાકર નાખો. ઠીક છે કાકા. કાકા આમ ફરીને આવે ને પછી પાછો દાળનો વાટકો આપે, પાછું ચાખે, હવે બરાબર. ઓલો કાકો કે એમ કે ઈની ઈજ છે જે પેલા દીધી હતી, ખાલી તમે ફરીને આવ્યા એટલો જ ફેર પડ્યો છે. દાળ તો ઈજ છે, નથી મીઠું નાખ્યું, નથી મરચું નાખ્યું કાંઈ. પણ લોકો એમ કે ના હું કહું એટલે જ બન્યું ને તો જ સારું. ખબર કાંઈ પડતી ના હોય. અહીંયા સૌનકાદી ઋષિ મુનિઓ છે, આસ્વાદ અને કુશલ છે. કથામૃતનો આ કથા લોકોના માટે કઈ કથા હિતકારી. એકદા નૈમિષારણ્ય ઋષય સૌનકાદય પ્રપુચ્છુર મુને સર્વે સુતમ પૌરાણિકમ ફલું. સત્યનારાયણની કથા તમે સાંભળતા હોય તો એમાં એનો પ્રશ્ન જોઈએ તો આપણને ગમે એવો હોય, એના પ્રશ્નો જેવા તેવા ન હોય. શું પ્રશ્ન પૂછ્યો છે? તો કે લોકોનું હિત શેમાં છે, લોકોનું કલ્યાણ કઈ રીતે થાય, જે દુઃખી થતા જીવો છે એ લોકોનું દુઃખ કઈ રીતે દૂર થાય. તો એને ખબર છે મારે શું પૂછવાનું છે. આ જેને ખબર છે, જે લોકોના માટે જ લોકોના હિતના પ્રશ્નો કરી અને કથાઓ એવી સાંભળે છે, એવા સૌનક ઋષિ આજે કથા સાંભળવા બેઠા છે. અને કથા સાંભળવા બેઠા એટલું જ નહીં, પણ સુત પુરાણીને વંદન કરી અને વિનંતી કરે છે. સુત પુરાણી આ કથાના વક્તા છે. કેવા છે?